તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું વેઇટ લોસ રેસીપી। સો ફ્રેન્ડ્સ, આ એવી રેસીપી છે જેનાથી તમારું વજન પણ ઓછું થશે અને પ્રોટીન પણ જળવાઈ રહેશે, જેનાથી તમને કમજોરી પણ નહીં આવે। તો ચાલો જોઈએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે। સો વેઇટ લોસ રેસીપી માટે મેં અહીંયા અડધો કપ ચણા, અડધો કપ મગ અને મઠ લીધા હતા અને આ ત્રણેયને ચોખ્ખા પાણીમાં ધોઈને ઓવરનાઇટ પલાળીને રાખ્યા હતા। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે દાણો હાથેથી ભાગી જાય છે। હવે આમાં આપણે 1 ગ્લાસ પાણી એડ કરીશું અને થોડું મીઠું નાખી દઈશું અને ઢાંકણ બંધ કરીને 1 થી 2 વિસલ વાગવા દઈશું। અને હવે ગેસ ઓફ કરીને ઠંડુ થવા માટે રાખીશું। તો હવે ઠંડુ થયા પછી તમે અહીંયા જોઈ શકો છો એકદમ સરસ રીતે બધું કૂક થઈ ગયું છે, ચણા પણ સરસ રીતે બફાઈ ગયા છે। તો હવે સર્વિંગ બાઉલમાં ચણા, મગ અને મઠ જે બાફીને રાખ્યા હતા એ લઈ લઈશું। હવે એમાં થોડી ઝીણી સમારેલી ડુંગળી, થોડી ઝીણી સમારેલી કાકડી ઉમેરીશું, ઝીણા સમારેલા ગાજર ઉમેરીશું અને થોડા ઝીણા સમારેલા ટામેટાં એડ કરી લઈશું। તમે આ સિવાય બાફેલા મકાઈના દાણા પણ ઉમેરી શકો છો, બીટ પણ ઉમેરી શકો છો, તમને જે પસંદ હોય તમે એડ કરી શકો છો અને કોબીજ પણ એડ કરી શકો છો। અને હવે આમાં આપણે થોડો લીંબુનો રસ ઉમેરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું। અને તમે આમાં કાળા મરીનો પાવડર પણ ઉમેરી શકો છો। સો ફ્રેન્ડ્સ, ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી વેઇટ લોસ માટેની ભેળ રેડી છે। ફ્રેન્ડ્સ, આમાં ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ એકવાર આ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી ભેળ જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને બીજા આવા નવા રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। સો ફ્રેન્ડ્સ, ફરી મળીશું મારા નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો।